નમો નમો નમલો હે સોવંચનમુકારો સૌભાવપણાસણો મંગલાણં ચ સવેસે કઢમં હવૈ મંગલા જય જગજીવ જોડી વિયોણો જગગુરુ જગાનંદો જગનાહો જગબંધુ જય જગપિયામહો જય સુયાણં પવતીર્થયારાણં પશ્ચિમો જય જય ગુરુલોગાણં જય મહાવીરો ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्य चिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णाय अर्चितदायिने सदां नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने विसुराय नमो नमः श्रीगुरुने विसुराय સમૂહ પ્રાર્થના હમી સજીવે સવે જીવામંતુને મેતિને શિવમસ્તુ સર્વજગત પરૈતનિરતાવन्तु ભૂતગણા દોષાપ્રયन्तु નાશા સર્વત્ર સુખી ભવતુ જગતના સૌ જીવોનું કલ્યાણ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા જનતા સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનાत् તન્મનઃ શુદ્ધ્યા કષાય વિજયેન સહ સૈન્દ્રિયજયનસ્ય સદાચારાદસો ભવેત સ જાયતે સુપદેશાन् નૃણાં ગુણનિબંધન અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં મોક્ષ માર્ગ
સમગ્ર જીનવચન એ મોક્ષ માર્ગ છે. સમગ્ર જીનવચન એ મોક્ષ માર્ગ છે. જીનવચનનો એક એક શબ્દ, એક એક વાક્ય, એક એક અક્ષર મોક્ષ માર્ગ છે. જો જોતા આવડે તો, જો સમજતા આવડે તો, જો એના હાર્દને એના રહસ્યને પકડતા આવડે તો. હજી વાત કરવી છે ઉમા સ્વાતિજી મહારાજની પ્રશમરતી ગ્રંથની. કાલે વ્યાખ્યાનમાં છેલ્લું જે શ્લોક કીધો એની. પણ રોજ આપણે પ્રારંભમાં જે પ્રાર્થના કરીએ છીએ ને એ જ મોક્ષ માર્ગ છે. સીધો મોક્ષ માર્ગ છે. કેટલો સહેલો છે, કેટલો સહેલો. માત્ર મનથી. કાયાથી કઈ નહીં કરવાનું. આ રમકડું બધું આ કાયાનું કામ. રમકડા મૂકી દો, રમકડા. કોઈ કામ અહીંયા કોઈ નહીં કરવાનું. સંઘનું નહીં ને કોઈ જ નહીં. અહીંયા ખાલી જીનવાણી સાંભળવાનું. એ શરૂઆતમાં થતી પ્રાર્થના એ સીધો મોક્ષ માર્ગ છે. માત્ર મનથી કરવાનું છે. મનથી. ખામેમી સવ અજીવી. શું થયું? એનો અર્થ શું? ખામેમી સવ જીવી એનો અર્થ શું? એટલા વાક્યનો અર્થ શું? આપણે પ્રાર્થના તો રોજ કરીએ છીએ. રોજ પ્રતિક્રમણો બોલીએ, એમને એમ પણ બોલીએ, લગભગ બધાને આવડે. શું કર્યું એના દ્વારા? શું ખમાવ્યા એટલે શું? મિચ્છામી દુક્કડમ એટલે શું? ક્ષમા આપી એટલે શું કર્યું તમે? ખામીમી સવજીવે પછી સવે જીવા ખમન તુમે. આ બે ના જુદા જુદા અર્થ છે. ખામેમી સવજીવેનો અર્થ છે આખા જગતમાં જે કોઈ જીવે મારી સાથે કંઈ પણ કર્યું હોય, મનથી, વચનથી કે કાયાથી, કોઈએ મારું બુરું કર્યું હોય, કોઈએ બુરું ચિંત્યું હોય, કોઈ બુરું બોલ્યા હોય, આ બધાને હું ક્ષમાપણા આપી દઉં છું. માગતો નથી, પેલા આપે છે. બધું ભૂસી નાખ્યું. ભૂસી નાખ્યું એટલે શું થયું? પૂર્વના બધા કર્મો ખપી ગયા. આજ સુધીના જે જીવ સાથે રાગ દ્વેષ કરવા દ્વારા એણે આપણી સાથે જે કર્યું એ બધું આપણે ભૂસી નાખ્યું. કાગળ છે, આના ઉપર છે એક અક્ષર છે. મગજરૂપી કાગળ ઉપર કોઈ એક પણ અક્ષર ભૂતકાળનો હવે ના રહે. ભૂતકાળમાં કોઈએ મારી સાથે શું કર્યું, શું ન કર્યું, પહેલા બીજાને ક્ષમાપના આપ્યા વિના આપણે માગવાનો અધિકાર જ નથી. પેલા બીજાની ભૂલ માફ કરી દેવાની છે. અને માત્ર ભૂલ નહીં, રાગ અને દ્વેષ બંને પૂરા. કોઈએ મારી ઉપર રાગ કર્યો એ પણ પૂરો, કોઈએ દ્વેષ કર્યો એ પણ પૂરો. પ્રાણાતિપાત કોઈએ મને માર્યું કર્યું, મને મારી નાખ્યો,
જે કંઈ કર્યું, કોઈ મારી સાથે ખોટું બોલ્યા, કોઈએ મારી વસ્તુની ચોરી કરી, આ જે કંઈ કર્યું, એટલે શું થયું? હવે તમારા ચોપડા ચોખ્ખા. હવે તમારે કોઈની પાસે રૂપિયા માગવાના નહીં કે મારા બાકી છે. તમે બોલ્યા ખામેમી સમજીવે, બધાના ચોપડા ચોખ્ખા કરી દીધા. હવે યાદ નહીં કરવાનું કે તમે મને આવું કીધું હતું ને આવું નતું કીધું ને આવું કર્યું હતું ને આવું નતું કર્યું ને. યાદ કર્યું તો આપણે ખમાવ્યા જ નથી. ભૂતકાળ ભૂલી જવાનું. ભૂતકાળ ભૂલી ગયા એટલે ભૂતકાળના બધા કર્મો ખપી ગયા. સવે જીવા ખમંતું હોય. અને મારા દ્વારા કોઈકને કાંઈ પણ કર્યું, જાણીને અજાણતા, મનથી, વચનથી, કાયાથી કર્યું, કરાવ્યું, અનુભવ્યું, જે કંઈ મેં જગતના જીવો સાથે કર્યું, કોઈ પણ જીવ સાથે કર્યું. સવારે જાગીને પાણીનો નળ કર્યો એટલે પાણીના જીવની હિંસા કરી, પંખો ચાલુ કર્યો એટલે વાયુકાયના જીવની હિંસા કરી. આ બધાને હું ક્ષમા માંગુ છું. મેં કોઈને તમાચો માર્યો તો, કોઈને લાત મારી હતી, કોઈને ગાળ આપી હતી, કોઈને માટે ખરાબ વિચાર કર્યો હતો, કોઈને માટે નિંદા કરી હતી. આવું જે કાંઈ કર્યું હતું એ બધાની મને ક્ષમા આપો. બીજા દ્વારા થયેલું છે એ ભૂસી નાખ્યું, પોતાના દ્વારા થયેલું છે પણ ભૂસી નાખ્યું. કાગળની બંને બાજુ સાફ. એક બાજુ પણ લખેલું રહે તો કામનું નહીં. આ એક બાજુ લખેલું છે, એક બાજુ બસેલું છે. તમારી ક્ષમાપના માગી લો, પણ કોઈને ક્ષમા આપો જ નહીં તો એક બાજુ તો આખું ચિતરેલું જ રહ્યું. ના, એ તો હું ભૂલી ના શકું. એને આવું કર્યું, ભૂલાતું હશે? ખલાસ, કાબર ચિત્ર. હજુ ઘણા 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 ભવો બાકી છે. મિત્તિ મેં સબ આપ્યું. આ બે કરે તો જગત સાથે મૈત્રી ભાવ કેવા, તો બોલી શકે મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવ છે. સર્વ જીવે સુસ્નેહ પરિણામો મૈત્રી. મૈત્રીની વ્યાખ્યા કરી છે. બધા જ જીવો પર એક સરખો સ્નેહનો પરિણામ, પ્રેમનો પરિણામ, બધા ઉપર પ્રેમ છે. મેરમ મધ્ય ન કેણાય, મારે કોઈ સાથે કોઈ પ્રકારનું વેર નથી, નથી ને નથી. બધા સાથે મૈત્રી છે એટલે વેર ગયું. અને મૈત્રી ભાવ થયો પછી તમે જ્યારે એનું કલ્યાણ ઈચ્છો, શિવમસ્તુ સર્વ જગત, તો સાચી ભાવના કહેવાય. જ્યાં સુધી કોઈના ઉપર અંશ માત્ર પણ દ્વેષ છે ત્યાં સુધી તમે એનું શિવ, એનું કલ્યાણ, એનું મંગલ, એનું સુખ ઈચ્છી નહીં શકો. ના ના, બધા સુખી થાય પણ આ ન જ થવો જોઈએ. મૈત્રી ભાવ સ્થાપન થયો એટલે જગતના જીવ માત્ર એનું કલ્યાણ ઈચ્છ્યું. શિવમસ્તુ સર્વ જગત, મારું નહીં આખા જગતનું કલ્યાણ થાવ. પરહિત નિરતા ભવંતુ ભૂતગણા. કેવી રીતે કલ્યાણ થશે? ભૂતગણ સર્વ જીવો પરહિતમાં નિરત થાવ તો કલ્યાણ. સ્વહિતમાં જો જોડાયા તો અકલ્યાણ, પરહિતમાં જોડાયા તો કલ્યાણ. સ્વહિત સાધ્યું તો સંસાર, પરહિત સાધ્યું તો મોક્ષ. આપણે બધે સ્વહિત જ સાધીએ છીએ. પરહિતમાં નિરત, ડૂબેલા, ખોવાયેલા. બીજાને કઈ રીતે અનુકૂળ થાય, બીજાને કઈ રીતે એની પ્રતિકૂળતા દૂર થાય, બીજાનું દુઃખ કેમ દૂર થાય, બીજાને સુખ કેમ મળે.
હવે શું થાય, મને સુખ કેમ મળે? મને 9 થી 10 નો ટાઈમ અનુકૂળ છે એટલે હું 9 થી 10 લગાડી દઉં પહેલા. ભાઈ 10 થી કે નહીં 10 થી 11 નહીં મને. શું કર્યું? આ પણ શું કર્યું? તમારી અનુકૂળતા તમે ઊભી. મારી ખુશી, મારી સીટ મને મળવી જોઈએ. ઉમેશભાઈ, આ સીટ ના મળે તો મજા ના આવે. એ પણ શું કર્યું? સ્વહિત સાધ્યું. નહીં, બાકી બધાને જે જોઈએ ત્યાં બેસી જાય. જે બચશે એના ઉપર બેસીશ. કદાચ ખુરશી નહીં મળે તો નીચે બેસી જઈશ, ચાલશે. અને ખુરશી માટે કટાશના નહીં પાથરું સવારે. પરહિત નિરત. સામાને શું અનુકૂળ છે, બીજાને શું અનુકૂળ છે, બીજા માટે શું કરું? દોષા પ્રયાંત નાશ. જગતના સર્વ જીવના સર્વ દોષો નાશ પામે. કારણ કે જે દોષ છે ત્યાં દુઃખ છે. જ્યાં દોષ છે ત્યાં દુઃખ છે. કર્મ છે ત્યાં દુઃખ નહીં, દોષ છે તો દુઃખ છે. તમે ભૂલવાના નથી કર્મને, મને ખબર છે, છતાં હું વારંવાર કહું છું. કારણ કે તમારા મગજમાં ઘૂંટાઈ ગયું છે, કર્મથી દુઃખ, કર્મથી દુઃખ, કર્મથી દુઃખ. આ ઘૂંટાઈ ગયું છે. હા, પુણ્ય ને પાપ. દોષથી દુઃખ ને ગુણથી સુખ. દોષથી દુઃખ અને ગુણથી સુખ. આ ઘૂંટાવાની જરૂર છે. મારામાં રહેલા દોષો જ મને દુઃખી કરે છે. મને આ ભાવે છે, મને આ નથી ભાવતું, એટલે નથી ભાવતું મળ્યું એટલે હું દુઃખી થયો. તો નથી ભાવતું મળ્યું એટલે દુઃખી નથી થયો. એ નથી ભાવતું એ મારો દોષ છે, દોષના કારણે દુઃખી થયો. આ ભાવે છે મારો દોષ છે, ભાવતું ન મળ્યું માટે દુઃખી થયો, મારા દોષના કારણે થયો. તમે વિચારજો, વિચારી શકતા હો ને એથી ઘરે જઈને જો વિચાર કરવાની આદત તમે પાડી હોય. મોટા ભાગના વિચારતા નથી. આત્માની બાબતમાં વિચારવાનું માંડી વાળ્યું છે. આપણે સંસારની બાબતમાં બધો વિચાર કરીએ છીએ, આત્માની બાબતમાં વિચારવાનું માંડી વાળ્યું છે. આત્માની બાબતમાં 24 કલાકમાં કેટલી વાર વિચારણા કરીએ. આત્માની બાબતમાં એટલે આ દોષની બાબતમાં ને ગુણની બાબતમાં, પોતાના દોષ અને ગુણની બાબતમાં, બીજાના દોષ અને ગુણ માટે તો આખું જગત બોલ 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 કરે છે ને વિચાર્યા જ કરે છે. આવો છે, આવો છે, આવો છે, આનામાં આમ છે, આનામાં આમ છે, આનામાં આમ છે. ઉલટું એને દોષો વધાર્યા. બીજાના દોષ જોઈએ એને દોષ મળે, બીજાના ગુણ જોઈએ એને ગુણ મળે. સીધો નિયમ છે. કર્મ તો પછીની વાત છે. તમે બીજાના દોષ જોશો, બીજાના દોષ બોલશો એટલે તમારામાં એ દોષ આવશે. બીજાના દોષ ગુણ જોશો, ગુણ બોલશો તો તમારામાં એ ગુણ આવશે. જીના ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આ જ્ઞાની ભગવંતો લખી ગયા છે, ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે. એકદમ સીધો સાદો રસ્તો, સહેલો રસ્તો. ધર્મ બહુ સહેલો છે, અધર્મ અઘરો છે. જાહેરમાં ગુસ્સો કરવો અઘરો છે, જાહેરમાં ક્ષમા રાખવી સહેલી છે. આ વાક્ય સાથે તમે સમજ છો કે નહીં? બધાની વચ્ચે ગુસ્સો કરવો કેટલું અઘરું છે. બધાની વચ્ચે ક્રોધ કરીશ તો હું ખરાબ લાગીશ, મારું ખરાબ દેખાશે, હા મારી છાપ બગડી જશે. અને બધાની વચ્ચે ક્ષમા રાખો તો આ કેવું પડે. શું તમારી ક્ષમા, શું તમારી ક્ષમતા. અંદર શું થાય છે એ જાણે છે.
ધર્મ કરવો સહેલો છે, ગુણ સેવવા સહેલા છે, દોષ સેવવો અઘરો છે. જગતના ચોકમાં અનાચાર સેવી શકો છો, જગતના ચોકમાં શરાબ પી શકો છો, જગતના ચોકમાં જુગાર રમી શકો છો? નહીં. કેટલું અઘરું છે. પાપ કરવું કેટલું અઘરું છે. જગતના ચોકમાં દાન આપી શકો છો, શિયલ પાડી શકો છો, તપ કરી શકો છો, એની જાહેરાત કરી શકો છો, પત્રિકા છપાવી શકો છો, ફોટા છપાવી શકો છો. ચોરી કરી એનો ફોટો છપાવો. શું અઘરું શું સહેલું? ધર્મ સહેલો છે, એકદમ સહેલો છે. દોષા પ્રયાંતુ નાશા, મારા અને જગતના સર્વના દોષો, સર્વ દોષો નાશ પામે. સર્વત્ર સુખી ભવત લોકા. અને દોષ જાય એટલે બધા સુખી થઈ ગયા. જ્યાં સુધી દોષ છે ત્યાં સુધી દુઃખી છે, દોષ ગયા એટલે સુખી. ક્રોધ છે ત્યાં સુધી દુઃખી છીએ, ક્રોધ ગયો એટલે સુખી. તમે તો પછી સુખી થશો, જેના ઉપર ક્રોધ કરો છો એ પહેલા સુખી થઈ જશે. તમારો પરિવાર પહેલા સુખી થઈ જશે કે હા, ક્રોધ શાંત થઈ ગયો, સાહેબ આપે શું કર્યું, ચમત્કાર કર્યો, અમને કેવા હશે. કેટલો ક્રોધ હતો, કેટલો ક્રોધ હતો, એકદમ શાંત થઈ ગયો. પટવા પેલા એ બધા સુખી થઈ જશે, પછી તમે સુખી થશો. માન જાય એટલે સુખી, માયા જાય એટલે સુખી, લોભ જાય એટલે સુખી. હજુ જોઈએ, હજુ જોઈએ, હજુ જોઈએ, દુઃખી કરે છે તમને. હવે કાંઈ જોઈતું નથી, બસ સુખી. કઈ જોઈતું જ નથી, પછી દુઃખ કયું? એને પ્રભાવનાના 5 રૂપિયા મળ્યા તો પણ તરત એ જ્ઞાન ખાતા કે ગુરુ પૂજનના ભંડારમાં ભરી દેવાના છે. એને અહીંથી બહાર લઈ જવા નથી. તો પછી મને પ્રભાવનાના 5 રૂપિયા મળ્યા કે ન મળ્યા એનું દુઃખ નહીં લાગે. એને દૂધપાક પીવો જ નથી, ત્યાગ છે, પછી દૂધપાક ખૂટી ગયો એનું દુઃખ નહીં લાગે. દુઃખ ક્યારે લાગે? અને જોઈએ છે, દૂધપાક જોઈએ છે અને ન મળ્યો માટે દુઃખી. જોઈતું જ નથી કાંઈ, અને કાંઈ જોઈતું નથી એટલે લોભ ગયો. છેક 10મે ગુંઠાણે બસ પછી તો આમ વેદ છેટું મોક્ષ, કેવલ જ્ઞાન વેદ છેટો રહ્યું, વેદ પણ નહીં. કેટલું સહેલું છે. રોજ પ્રાર્થના કરીએ છીએ એમાં મોક્ષ માર્ગ ભરેલો છે. અરે નવકાર મંત્રમાં મોક્ષ માર્ગ ભરેલો છે, પંચેન્દ્રિયમાં મોક્ષ માર્ગ ભરેલો છે. અરે ખાલી ઈચ્છામી ખમાસમણોમાં પણ મોક્ષ માર્ગ છે. માત્ર ઈચ્છામી ખમાસમણો વંદ્યું જાવણી જાય નિસિયાએ મથઈ વંદાન, એમાં મોક્ષ માર્ગ છે. ક્યાં નથી? તત્વાર્થના પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એક લીટીમાં મોક્ષ માર્ગ. કશું ચોપડા થોથા ભણવાની જરૂર નથી. એ બધું ભરતભાઈ માટે રાખજો, એ ભરતભાઈ ભણશે. ભરતભાઈ, આ બધાને એક લીટીનો મોક્ષ માર્ગ જોઈએ છે. ઉમાસ્વાતીજી મહારાજ પ્રશ્નમૃતિ ગ્રંથમાં જે મોક્ષ માર્ગ બતાવે છે, યૈવ મોક્ષ સુવિહિતાના, સુવિહિત પુરુષોને અહીંયા જ મોક્ષ છે. આવતા ભવમાં પણ નહીં.
પેલું તો આવતા ભાવની રાહ જોવી પડે. સિમંદર સ્વામી ભગવાન પાસે, સિમંદર પછી 20 વિહરમાનના નામ આવડે? કોઈ 20 વિહરમાન ભગવાનના નામ આવડે? તમે પંડિત છો, આ બધાની વાત છે. ચાર ના આવડે. હા, જંબુદ્વીપના છે એટલે એ નહીં, એ શાશ્વતા જીન છે, શાશ્વત નામ છે. સિમંદર યુગો મંદર બાહુ, ચોથા સ્વામી સુબાહુ. જંબુદ્વીપ વિદેહે વિચરે, કેવલ કમલા નાહુ. આ સિમંદર આદિ 20 તીર્થંકર પાસે જવું, ત્યાં જઈને એની દેશના સાંભળવી, ત્યાં જઈને દીક્ષા લેવી, દીક્ષા લઈને કેવલ જ્ઞાન પામવું. ઓહો, બહુ દૂર છે. આ તો અહીંયા જ. હા હા, જોવી પડશે, બરાબર છે. અહીંયા જ આજે જેટલા બેઠા છે બધાને મારે મોક્ષમાં લઈ જવા છે. આવું છે ને બધા? હમણાં જ, કોઈ વાર નહીં, હું કઉ છું, કોઈ પણ વાર નહીં. નૌકાશી કરીને આવ્યા હો તો પણ, અને અઠ્ઠમ વાળાને તો છે જ આજે ત્રીજો ઉપવાસ છે. શત્રુંજય તપ વાળાને ત્રીજો ઉપવાસ છે. માસક્ષમણ વાળાને હવે અઠ્ઠમ બાકી, મન લાગે 15મી ઓગસ્ટે છે ને પાર, અઠ્ઠમ બાકી છેલ્લો. એ બધાને તો મોક્ષ છે જ અહીંયા. પણ અહીં બેઠેલા બધાને અહીંયા મોક્ષ. સ્વાર્થ છોડો. પેલા સ્વાર્થ છે ત્યાં સંસાર છે. સ્વાર્થ હશે ત્યાં સુધી મોક્ષ નહીં. સ્વાર્થ, સંસારી જીવ સ્વાર્થમાં. અમે પણ સંસારી જ છીએ, ખાલી વેશ જુદો છે. દ્રવ્યથી છીએ સંસાર ત્યાગી, ભાવથી તો સંસાર ત્યાગ્યો નથી. જે ઉત્તરાધ્યન સૂત્રમાં અનાથી મુનિની વાત કરી છે, બીજી અનાથતા. પહેલી અનાથતા ગઈ, નાથ દેવગુરુ નાથ થયા, પણ બીજી અનાથતા હજુ બેઠી છે. એટલે અમે પણ સંસારી છીએ. જ્યારે બે પ્રકારના જીવો બતાવ્યા, ત્યારે એક મુક્ત અને એક સંસારી, બે જ બતાવ્યા છે. મુક્ત તો સિદ્ધ શિલાની ઉપર છે, ને અહીં બેઠેલા બધા આપણે સંસારી છીએ, ને આપણે બધા સ્વાર્થમાં બેઠા છીએ. હા, કંઈક સ્વાર્થ ઓછો થાય તો જ સાધુપણું આવે, ભાવથી. હા, ભાવથી, દ્રવ્યથી નહીં. દ્રવ્ય સાધુપણાની કિંમત માત્ર એ સાધન સ્વરૂપે કિંમત છે. રજોરણની કિંમત છે નહીં, સાધન તરીકે છે. જો જૈના પાળવી છે તો રજોહરણ કિંમતી છે. જૈના નથી પાળવી અને આમ મચ્છર ઉડાડવા છે તો ઉપકરણ અધિકરણ બની જાય, તો ચીકણામાં ચીકણા કર્મો બાંધે. એમાં સાધુ જીવન પણ સાધન છે, સાધન સ્વરૂપે ઉત્તમ છે દ્રવ્ય સાધુ. પણ એનો જ ઉપયોગ જો આ મચ્છર ઉડાડવા જેવો જ કરવામાં આવે તો સંસારી કરતા પણ વધારે ચીકણા કર્મ સાધુપણામાં બંધાય. જો સ્વાર્થ ન જાય તો. સ્વાર્થ મુક્ત થવું જરૂરી છે. સ્વાર્થની વાત થોડી કરીશ તમને. સ્વાર્થ કેટલો સૂક્ષ્મ છે. આપણે સ્વાર્થને પણ સ્થૂલ, બધું સ્થૂલ સ્વરૂપે ઓળખીએ છીએ. સ્વાર્થ એટલે આ બહુ સ્વાર્થી છે, એટલે પોતાનું જ કરે છે, એટલે સ્વાર્થી છે.
વાત સાચી છે, સ્થૂલથી સ્વાર્થી છે. પોતાની સાથે સાથે બીજાનું પણ કરે, પછી બીજા કરે છે કે નથી કરતા એ જુએ નહીં. વ્યવહારમાં લોકો શું કરે? એ કરે છે દારૂ, તું શા માટે દોડે છે? ગાંડો થાય છે, ગાંડો કે છે તને બધા, તું કરે છે એટલે દોડાવે જ રાખશે. આવી વ્યવહાર ડાયા કહેવાતા માણસ. દિલીપભાઈ, ધર્મમાં વ્યવહાર ડાયાનું કામ નથી, અને વ્યવહાર ડાયાનું સાંભળતા પણ નહીં. નહીતર ધર્મ કરતા અધર્મ થઈ જશે. પોતાની જાતને વ્યવહાર ડાયા માનતા માણસો ધર્મથી વિરુદ્ધની વાતો કરે છે. પેલો કરે છે કે નથી કરતો, આપણે કરવાનું છે. એ ક્યાં જોવાનું છે? અહીંયા જ જોવાવે છે. પેલા સંઘવાળા કરે છે, પેલા સંઘવાળા કરે છે, પેલા સંઘવાળા કરે છે, તો આપણે કરવાનું. અલા ભાઈ, તને કરવા જેવું લાગ્યું તો કરને, તું બીજાને શા માટે જુએ છે? તારા વખતે પેલો આવ્યો તો નતો આવ્યો ને, તે અઠ્ઠાઈ કરી ત્યારે નતો આવ્યો, તેમાં આસ્કમન કર્યું ત્યારે નતો આવ્યો ને, તો આપણે નહીં જવાનું? તેમાં આસ્કમન કર્યું ત્યારે કંઈ આપ્યું તું, એને ગિફ્ટ આપી દી? લઈ લો, જોઈ લો, લિસ્ટ જોઈ લો. લિસ્ટ લખેલું હોય 10 વર્ષ પહેલાનું લિસ્ટ બહાર નીકળે, કોનું કોનું આવ્યું, એમાંથી કોઈને છે માસ ખમણ તો આપો એને. નાનું નથી આવ્યું તો એને નહીં આપવાનું. ધર્મ કર્યો કે અધર્મ કર્યો? એને નથી આપ્યું, તમે આપશો તો શું ખાટું મોડું થશે? પેલામાં પરિવર્તન આવવાનું હશે તો એનાથી આવશે. તમે નહીં આપો એટલે વેર ગાંઠ મજબૂત થશે, અને જ્યાં ગાંઠ છે ને ત્યાં મુક્તિ નથી. એક સોયના કાણામાંથી દોરાને નીકળવું હોય તો પણ નાનકડી ગાંઠ પણ ન ચાલે. તો આ મોક્ષમાં જવાનો માર્ગ છે ને, સોયના કાણા કરતા નાનો ઝીણો છે, એમાં થઈને જ જવાય છે. એમાં આટલી પણ ગાંઠ હશે ને, અટકી જશો, અને અસંખ્ય વાર ત્યાં અટકીને પાછા પડ્યા આપણે, અસંખ્ય વાર આ નાનકડી ગાંઠથી. ક્યાંક લોભની, ક્યાંક માયાની, ક્યાંક દંભની, ક્યાંક ક્રોધની, ક્યાંક અહંકારની, આ બધી ગાંઠો, ક્યાંક પૂર્વગ્રહની, આ બધી ગાંઠો છોડવી પડે. એક પણ ગાંઠ ના જોઈએ, પરિગ્રહની ગાંઠ પણ ના જોઈએ, પરિગ્રહની ગાંઠ પણ છોડવી પડે. પરિગ્રહ ઉભો રે, પરિગ્રહ ઉપરની સંજ્ઞા, પરિગ્રહ ઉપરનો રાગ, પરિગ્રહ ઉપરનો મોહ જતો રહે. પેલું શ્રાવક શ્રાવિકાની વાત આવે છે, બંને જણાએ 12 વ્રત લીધેલા, અને 12 વ્રત ચુસ્તપણે પાળતા હતા. પાછું આજે તો લે છે ખરા, પણ શું લીધું એ જ ખબર, યાદ જ નથી હોતું. નોટમાં લખેલું હોય છે, કોઈ દિવસ નોટ ફેરવે નહીં, વારંવાર ફેરવવી જોઈએ. કયા વ્રત લીધા, જાગ્રત રહેવાનું છે. બરાબર જાગ્રતપણે પાડતા હતા. એમાં અદત્તા દાન, કોઈનું પણ નહીં આપેલું લેવું નહીં. અદત્તા દાન વ્રત, પરિગ્રહ પરિમાણ વ્રત લીધેલું છે. આનાથી વધારે સોનું નહીં, આનાથી વધારે ચાંદી નહીં, આનાથી વધારે રૂપિયા નહીં, આનાથી વધારે જમીન નહીં. ધણો ધન્ય કિત્ત વતુ રૂપ સોન્ય કવિય પરણ્યાન દુવ્ય દુપય ચૌપયમી પરિક્રમે દેશિયમ સવ. અને બંને જણા ચાલતા ચાલતા જતા હતા. પશુનો વાહન તરીકે ઉપયોગ નહીં કરવો એ પણ એને બાધા લીધેલી હતી.
એટલે ચાલતા ચાલતા જતા હતા, ધૂળિયો રસ્તો હતો તે વખતનો, ને જતા હતા, પતિ આગળ ચાલતા હતા, પત્ની પાછળ ચાલતા હતા. ચાલતા ચાલતા રસ્તામાં ધૂળમાં એક કંઈક ચમકતું દેખાયું. ને ત્યાં નજીક ગયા એટલે જોયું તો સોનાનું ઘરેણું હતું, મોટું ઘરેણું, ભારેખમ ઘરેણું, એમાં હીરા પણ ચમકતા હતા. પતિને તો યાદ આવ્યું, આપણે પચખાણ છે, આપણે અડાય નહીં, રસ્તા વચ્ચે ગમે તે પડ્યું હોય આપણે અડાય નહીં. એને યાદ આવ્યું પાછળ પત્ની ચાલે છે, સ્ત્રી છે, સોનું જોઈને મુનિવર ચડે, એને લેવાનું મન થઈ જશે તો એનું વ્રત ભાંગશે. પરિવારની ચિંતા શેની કરે? એના શરીરની નહીં, એના આત્માની ચિંતા કરે. હા, કરી કોઈ દિવસ? પરિવારના આત્માની, અરે તમારા આત્માની ચિંતા નથી કરતા તો પરિવારના આત્માની શું કરવાના હતા? 24 કલાકમાં તમારા આત્માની ચિંતા પણ થતી નથી તો પરિવારના આત્માની ચિંતા શું કરવાના હતા? એના આત્માની ચિંતા તો એ વ્રત જો એનું ભાંગશે, એને લેવાનું મન પણ થશે કે હાથ પણ અડાડશે તો વ્રતમાં ભાંગો આવશે. એટલે પગથી ધૂળ વાળી એના ઉપર કે દેખાય નહીં એને, આગળ ચાલ્યા. હવે પગલા ધીમા પડ્યા કે પાછળ શું કરે છે આમ વાંકી નજરે જોઈ રહ્યા છે. પત્ની આવી એ જગ્યાએ જ, પટવા તમારા શ્રાવિકા જેવા ઊંચા હતા, અને એ જગ્યાથી આવીને ધીરેથી પસાર થઈ ગયા. એટલે હાસ થઈ, ચલો હજી ભેગા થયા ત્યારે પત્નીએ સામેથી કીધું, શું કરો છો તમે? આ શું કર્યું તમે? કેમ શું કર્યું? મને બધી ખબર છે, પાછળથી હું જોતી હતી, તમે ક્યાં કામ ધૂળ વાળી? એટલે કે હા, વાત એવી છે, ત્યાં સોનાનું ઘરેણું પડ્યું હતું ને એના ઉપર પગથી મેં ધૂળ વાળી કે તને લેવાનું મન ન થાય એટલા માટે. કે 50 વર્ષ થયા લગનને, હજુ તમે મને ઓળખી નથી? ઓળખ્યા જ ગૌતમ? તમે કેવા છો કે હા, તમે સમજો છો સોના ઉપર ધૂળ વાળી? અરે ધૂળ ઉપર ધૂળ વાળી કે એ સોનું નથી, ધૂળ છે. ધૂળ જ છે ને, પૃથ્વી કાંઈ છે? ધૂળ ઉપર ધૂળ વાળી. આ દશા હોય, આંતરિક દશા આ હોય. એ દશા આવી. હમણાં કોઈ ભાઈ આવેલા, એને મને કીધું કે અમુક જગ્યાએ પૈસા એને વાપરવાતા, કરોડોમાં તો જ્યાં વાપરવાતા ને, એમણે કીધું તને આ પૈસા પથ્થર જેવા લાગે ને ત્યારે અહીં વાપરવા આવજે, કાંકરા જેવા લાગે ત્યારે વાપરવા આવજે. શું કીધું? કાંકરા જેવા લાગવા જોઈએ. પૈસા નથી, કાગળિયા છે, આ પથ્થર છે. શ્રાવકની આંતરિક દશા આ હોય. આ આંતરિક દશાના આધારે મોક્ષ મળે. બાહ્ય દિશા કઈ છે એના આધારે મોક્ષ ન મળે, આંતરિક દશાના આધારે મોક્ષ મળે. આપણે બાહ્ય દિશા જોઈએ છે, આંતરિક દશા જોતા નથી. જો આંતરિક દશા હોય તો આમ પ્રભાવ ના મળે, પડાપડી થાય, જમણવાર માટે ધક્કા મૂકી થાય.
કેવી દશા વિજયનોની. આજે વાણિયા કરતા બીજા સુધરી ગયા. પટેલના જમણવારમાં જુઓ, આમ લાઈન સર બધા જતા હોય. મેં ગયા વર્ષે કનોડા ગયા હતા. ઉપાધ્યાય યશો વિજયમાની જન્મભૂમિ, ત્યાં ગુરુ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે હાઈસ્કૂલમાં. ત્યાં આખા ગામનું જમણ રાખ્યું હતું. ગામ વાળાને જે ટાઈમ આપ્યો તે જ ટાઈમે લાઈન સર બધા લાઈનમાં ઉભા હતા. પ્રસંગ રાખેલો, ફંક્શન આખું પૂરું થઈ ગયું, સર્વમંગલ થઈ ગયું, પછી પણ બધા લાઈન સર જતા હતા. પટેલિયા, તમે જાડો આહાર ને જાડી બુદ્ધિ કહો. કોણ જાડા? આપણે જાડા કે જાડા? બહુ શરમ આવે છે અમને આ તમારા બધાથી. જ્યારે બીજા આવીને અમારી પાસે વાત કરે ને અમારું મોઢું નીચું થઈ જાય, અમે કઈ બોલી ના શકીએ. જે ગૌરવથી જૈન ધર્મ ને જૈન શાસનની અમે અનુમોદના કરતા હોઈએ, વખાણ કરતા હોઈએ, અને આ દશા શું લૂંટાઈ જવાનું છે? જરા તો સમજો. હજુ આમ અહીંયા વ્યાખ્યાન રાખ્યું નથી ને ઉભા થઈને ચાલવા લાગે, એનું ખાટું મોડું થાય છે. સર્વમંગલ થયા વિના ઉભા નહીં થવાનું અને લાઈન સર જવાનું. આપ અહીંથી ઉભા થઈને વાતો 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 પાછી, અને વ્યાખ્યાનની વાત કરતા હોય તો સમજ્યા આખા ગામની વાતો. એક સેકન્ડ પણ વ્યાખ્યાનની અસર ન થાય તમને. અમે તમારા માટે આ બધું કરતા હોઈએ અને તમારામાં એના એ કોઈ ફેરફાર નહીં, કોઈ પરિવર્તન નહીં. કોણ છીએ આપણે? ભણેલા ગણેલા, આટલી ઉંમર થયેલી, પછી પણ કેટલી શિસ્ત હોવી જોઈએ, કેટલો વિનય હોવો જોઈએ. હમણાં રવિવારે એક પરિવાર આવેલો આણંદનો અમારી પાસે. મેં એક યુવાન ને એક યુવતી હતા, શંખેશ્વર જઈને આવેલા. મને કે સાહેબ, આ ત્યાંની જે ધક્કા મૂકી, આ ગીર્દી, આ જે વાતો, આ જે અવાજ, આ જે ગંદકી, આ જોઈને અમારા જેવા યુવાનોને ત્યાં જવાનું મન થતું નથી. થાળી વાડકી જ્યાં ત્યાં આખા દેરાસરમાં પડેલા હોય, ફળ નૈવેદ્યના ગમે ત્યાં ટગલા પડેલા હોય. લાઈનમાં ઘૂસવાનું, લાઈનમાં બેઠા બેઠા વાતો કરવાની. આ બાજુ ભગવાન હોય, આખી દેરીમાં ભગવાન હોય, અને એની સામે બેઠા બેઠા આખી દુનિયાની વાતો કરવાની. આ તમારા આચરણના કારણે યુવાનો યુવતીઓ ધર્મસ્થાનમાં આવતા બંધ થઈ ગયા. આ ટીવીના કારણે નહીં, મોબાઈલના કારણે નહીં, તમારા કારણે. તમારા કારણે. આપણને સાધન ઉપર છે ને દોસ્ત ઓડાડતા બહુ સારું આવડે. આ મોબાઈલ આવ્યો એટલે આવું થઈ ગયું. શું ને મોબાઈલથી આવું થયું? જોઈએ આવો દુનિયામાં કઈ મોબાઈલ નડે છે? કેટલા કેટલા ધર્મ છે, કેટલા ધર્મ સ્થાપકો છે, કેટલા ધર્મ ગુરુઓ છે. હજારો લોકો આવે છે એના પ્રવચન સાંભળવા, એના આશીર્વાદ એવા હજારો લોકો આવે છે. કાંઈ નથી, એકદમ શાંતિ છે. એ લોકોને કાંઈ નડતું નથી ને તમને જ નડે છે. વાંક તમારો છે અને વાંક એનો કાઢીએ છીએ. આપણે સુધરવું નથી, આપણામાં ફેરફાર લાવવો નથી, આપણો દોસ્ત આપણને દેખાતો નથી. સુધરો. પેલા લાવો વિનય, વિવેક, શિસ્ત, સ્વચ્છતા.
અક્ષાલ માટે પૂજા માટે દોડાદોડી કરે. દેરાસર સ્વચ્છ કરવા માટે કોણ આવે? એ દેરાસરના થાળી વાડકા બરાબર ધોઈને સ્વચ્છ રાખે. કોઈ યુવાન પૂજા કરવા આવ્યો હોય તો ફરી પૂજા કરવા આવવાનો ભાવ થાય. કળશ એવા સ્વચ્છ હોય, થાળી વાડકા એવા આમ ચમકતા હોય એકદમ. શું હોવું જોઈએ? આપણું વાતાવરણ એવું હોય કે અનેકને આવવાનું મન થઈ આવે ને શાંતિ માટે આવે છે. ને દુનિયામાં બીજી ઘણી જગ્યા છે એન્ટરટેનમેન્ટની. આ સંગીતના એન્ટરટેનમેન્ટ માટે આવતા નથી. ધમાલિયું સંગીત દુનિયામાં ઘણું છે સંગીત સાંભળવાનું એની પાસે. એ જે સંગીતમાં એને શાંતિ મળે, પ્રસન્નતા મળે, આત્મિક એવું સંગીત હોય તો આવવાનું મન થાય યુવાનોને. એમાંય ધમાલ, જ્યાં જો ત્યાં ધમાલ. શું કરી રહ્યા છે, શું કરવાનું છે ને શું કરી રહ્યા છે? દેખાય છે એક કે કાળા વાળા બધા કૃત્રિમ કાળા વાળા. અમને એની ચિંતા છે, તમને તો એની ચિંતા નથી. વહીવટદારને તો પૈસાની જ ચિંતા છે. બસ આપણી પેલું 5400 થઈ જવા જોઈએ એની ચિંતા છે. કેમ ના આવે? ચોમાસું ચાલતું હોય ને આટલા જણા વ્યાખ્યાન હોય, આવો મોટો વ્યાખ્યાન હોલ બનાવ્યો હોય ને આમ ભરાઈ જવો જોઈએ, ચિક્કાર જગ્યા ન રહેવી જોઈએ. કેમ? બસ આપણે આપણી અનુકૂળતા જોઈ છે. આપણી અનુકૂળતા પ્રમાણે બધું થવું જોઈએ. બીજાની અનુકૂળતા શું છે? કેમ કરીને આવે, કેમ કરીને લઈ આવીએ, એ થવું જોઈએ. આજે જ પેલા RSS વાળા છે ને મુલાકાત લેવા આવવાના છે. એને મને પ્રશ્નો મોકલ્યા છે. એ પ્રશ્નોમાં આવા જ પ્રશ્નો છે. એ દેશની ચિંતા કરે છે. આપણે કરવી જોઈએ, ટ્રસ્ટીઓએ, વહીવટદારોએ, સાધુ સાધ્વીઓએ. આપણે જલસા કરીએ છીએ. કેવા કેવા પ્રશ્નો છે. યુવાનો માટે શું, ધર્મ માટે શું? કારણો શોધીને એના કારણો દૂર કરવા પડે. નથી આત્માની ચિંતા, નથી શાસનની ચિંતા, નથી સંઘની ચિંતા, તો શું થાય? ચલો આત્માની નથી છોડો, શાસનની તો ચિંતા કરો, સંઘની તો ચિંતા કરો. સંઘની ને શાસનની પણ ચિંતા નથી આપણને. કેટલી ગંદકી હોય નીચે, નીચે રસોડામાં કેટલી ગંદકી હોય. આમ સાદું ઉરવા જાય, ચીકણું ચીકણું ચીકણું, ધ્યાન ન રાખે તો પડી જ જાય. તમારા રસોડામાં આવું હોય કે? બસ હોલ સરસ આપણે રહેવો જોઈએ. આપણી વાહ થવી જોઈએ. બે જ કામ છે. શાસનની ને સંઘની પણ ચિંતા હોવી જોઈએ શ્રાવકને. કાં તો આત્માની કરો, કાં તો શાસનની કરો. બેમાંથી એક નહીં કરો. પૈસાની ચિંતા એ શાસનની ચિંતા નથી. કાં તો આત્માની ચિંતા કરો, કાં તો શાસનની ચિંતા કરો. આ બેમાં તમારું કલ્યાણ છે, ત્રીજામાં નહીં. શાસનની ચિંતા એ વ્યવહાર માર્ગ છે, આત્માની ચિંતા એ નિશ્ચય માર્ગ છે. બંને માર્ગ છે. મોક્ષ સુધી પહોંચવાના બંને માર્ગ છે. આપણે અત્યારે આત્માની ચિંતાની વાત કરીએ છીએ. ઇહૈવ મોક્ષ સુવિહિતાના.
સુવિત પુરુષોને અહીંયા જ મોક્ષ. નિર્જિત મદ મદના નામ. જેણે અભિમાન જીત્યું છે, પહેલો શબ્દ આ મૂક્યો છે, અહંકાર ઉપર વિજય મેળવ્યો છે, અહમ શૂન્ય બન્યો છે. જ્યાં જ્યાં અહમ છે ત્યાં ત્યાં સંસાર છે, જ્યાં જ્યાં અરહમ છે ત્યાં ત્યાં મુક્તિ છે. જ્યાં જ્યાં અહમ છે ત્યાં ત્યાં અરહમને મૂકી દો, તમારી મુક્તિ. જ્યાં જ્યાં અહમ આવે છે, હું આવે છે, ત્યાં ત્યાં અરહમને મૂકી દો. મેં પૂજા કરી, શું આવ્યું? મેં. આ મેં કાઢી નાખ. પ્રભુએ પૂજા કરાવી. મારે અઠ્ઠમ છે, મારે આવ્યું, હું આવ્યું. પ્રભુએ અઠ્ઠમ કરાવ્યું. મેં અઠ્ઠમ કર્યો નથી, પ્રભુએ અઠ્ઠમ કરાવ્યું. દેવગુરુએ અઠ્ઠમ કરાવ્યું. મારે શત્રુંજય તપ છે નહીં, દેવગુરુએ શત્રુંજય તપ કરાવ્યું. મેં 25 લાખ આપ્યા, અમારું નામ છે. મેં નથી આપ્યા, પ્રભુએ આપ્યા છે. પ્રભુએ આપ્યા, પ્રભુના પ્રભુને આપ્યા. તુજ્જમ તુજ્જમ સમર્પયા, તારું તને સમર્પણ. જ્યાં 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 હું છે ત્યાં 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 અરહમ મૂકી દો એટલે મોક્ષ. બોલો કેટલું સહેલું. જે કરો જેટલું કરો, નૌકાશી કરો તો પણ નૌકાશી પ્રભુએ કરાવી. બસ લાસ તમારો મોક્ષ. પછી માસક્ષમણ કરવાની જરૂર નહીં. નૌકાશી પ્રભુ કરાવે છે, ચોવિયાર પ્રભુ કરાવે છે. પ્રભુ કરાવે છે ને કરું છું. દેવ કે ગુરુ, અને દેવગુરુ બે બોલો તોય ચાલે. ગુરુ કરાવે છે, ગુરુએ કરાવ્યું. દેવગુરુ કરાવે છે. કરનારું છું જ નહીં. હાથ એમ કે મેં ખાધું, એમ દેખાય છે શું? હાથે ખાધું? હાથ ખાય છે તો હાથ દ્વારા ખવાય છે. ખાનાર અંદર બેઠો છે, એ હાથથી ખાય છે. એમ કરાવનાર એ અંદર બેઠો છે ને તમારા દ્વારા થાય છે. આ પેન લખે છે ને, પેન લખે છે ને, તમે લખો છો નહીં. સીધું આના ઉપર અક્ષર કોણ પાડે છે? પેન પાડે છે. તો પેન લખે છે તો મૂકી દો પેનને અહીંયા, તો લખવા માંડશે નહીં. તમે પેન વડે લખો છો. કરણ, કરતા નહીં, કર્મ નહીં, કરણ. સંસ્કૃત ભણ્યા હોય તો ખબર પડે. કરતા હું છું અને પેન એ કરણ છે. એમ કરતા દેવગુરુ છે, આપણે કરણ છીએ, આપણા દ્વારા કરાવે છે. વાંસળી વાળો આવ્યો હતો ને, વાંસળી વાળો, કેટલી બધી વાંસળી હતી એની પાસે. તો વાંસળી વાગે છે કે વાંસળીને વગાડે છે? વગાડનાર વગાડે છે તો વાંસળી વાગે છે, વગાડનાર વગાડે નહીં તો વાંસળી ન વાગે. એ વાંસળી અહંકાર કરે કે હું કેટલું મીઠું વાગું છું. એને કહી દે, આમ પેટી ખુલ્લી મૂકી દે, એ વાંસળી વાગ, ચલ. બધી વાંસળીઓ કૂદી કૂદીને પછી વાગવા લાગશે. 10 વાંસળી છે, એમાંથી એક વાંસળી પસંદ કરીને વગાડે છે. એમ દેવગુરુ પાસે અનંત આત્માઓ છે, એમાંથી આપણી એક વાંસળી પસંદ કરી અને મીઠા સુર રેલાવે છે. એનો ઉપકાર છે. આપણી વાંસળી પસંદ કરી
પેલું એસએસસી ને બોર્ડની પરીક્ષા હોય ને એટલે છોકરાઓ છોકરીઓ છે ને અમારી પાસે વાસોક્ષેપ કરાવવા આવે, એટલે પોતે તો કરાવે પણ એની પેન હોય, પાછી પેન એક બે ન હોય, આમ આખી સેટ હોય. હા, એના આખા ઉપર આમ વાસોક્ષેપ કરાવે. ભાઈ લખવાનું તો એક જ પેનથી છે ને. હા, તો આટલી 10 પેન છે, એમાંથી એક પેન એને લખવા માટે લીધી, તો એ એક પેનનું સદભાગ્ય કે એને લખવા માટે એને લીધી. એમ આપણી પેનનો ઉપયોગ દેવગુરુએ કર્યો સુકૃત માટે, એ એનો ઉપકાર છે, આપણે નથી કરતા, એ કરાવે છે. નિર્જિત મદ મદનાના, અભિમાન જીતી લીધું છે, ગર્વ અભિમાન છાંટો નથી, નમ્ર. બધું ગુરુની કૃપા છે, ગુરુના આશીર્વાદ છે, સબ ગુરુ કી કૃપા. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષનું મૂળ હોય તો ગુરુ કૃપા છે. ગુરુ કૃપા વિના મોક્ષ કોઈને મળ્યો નથી, કોઈને મળતો નથી ને કોઈને મળવાનો નથી. ગમે તેટલું કરે, ગમે તેટલી તપશ્ચર્યા કરે, ગમે તેટલું દાન આપે, ગમે એવું શિયળ પાડે, સ્થૂલીભદ્રજીને ગુરુ કૃપા મળી ગઈ. પેલી સિંહ ગુફા વાસી મુનિએ ગુરુ કૃપા ન મેળવી, અને હું કરું છું, સિંહ ગુફામાં હું રહીને આવ્યો 4 મહિના, તો કોસાને ત્યાં હું રહીશ. ગુરુ શું કહેતા હતા? શું થયું? આમ હજુ જઈને ઉભો રહ્યો ને કોસાને ત્યાં, ને ક્લીન બોલ્ડ, ખલાસ. કોશાને પ્રસન્ન કરવા માટે સાધુ વેશ છોડી દીધો. 4 મહિના સિંહ ગુફામાં રહેવું સહેલું છે, કારણ ત્યાં ગુરુ કૃપા હતી. તમે સમજો, આપણે સમજતા જ નથી. ગુરુની આજ્ઞા લઈને ગયો તો માટે 4 મહિના સિંહ ગુફામાં રહી શક્યો. કોશાને ત્યાં ગુરુની આજ્ઞા લીધા વિના ગયો, માટે 1 દિવસ પણ ના રહી શક્યો. સ્થૂલીભદ્ર રહી શક્યા, ગુરુની આજ્ઞા લઈને ગયા હતા, ગુરુ કૃપા લઈને ગયા હતા, માટે રહી શક્યા. મૂળ વસ્તુને, મૂળ તત્વને આપણે ભૂલી જ ગયા છે. બસ હું કરું, એ જ અજ્ઞાનતા, સકટ બનો ભારજીમાં સ્વાનતા. ગાડા નીચે ચાલતા એ કૂતરાની જેમ જાણે હું જ બધું કરું છું, હું જ ચલાવું છું. ભરતભાઈ કે આ પ્રભાવના હું જ કરું છું, પ્રતિકોણમાં કોઈ કરતું નથી. પેલો કેતન કે રસોડું હું જ ચલાવું છું, બાકી કોઈ જ ચલાવતું નથી. પેલો પ્રજ્ઞેશ બેઠો કે આ કરુણા રથ તો હું જ ચલાવું છું, મારા વિના કરુણા રથ ચાલે નહીં. કે શું ના ચાલે? પટવા કે સંઘ હું જ ચલાવું છું, હું છું તો જ સંઘ ચાલે છે. કેટલો અહંકાર. જેનો અહંકાર કરશો એના કાંગરા કાકડભૂસ થઈ જશે, કાકડભૂસ. એક કાંકરી નહીં મળે, એક કાંકરી, જો અહંકાર કર્યો. નિર્જિત મદ મદનાના, બીજું મદન કામદેવને જેને જીત્યો છે. સમય થયો છે. એક મદને જીત્યો ને એમાં પણ હજુ તો ઘણું બધું કહેવાનું રહે છે, પણ બધું કહેવા બેસીએ તો ઘણો બધો સમય જાય. પણ સંક્ષેપમાં તમને સાર કહી દીધો કે મદને જીતવું એટલે શું, હવે મદનને જીતવું એટલે શું, કામદેવને જીતવું એટલે શું.
અને કામદેવને જે જીતે એને અહીંયા જ મોક્ષ છે. કામદેવના શરણે જાય એને સંસાર છે, કામદેવને જીતે એને મોક્ષ છે. અનાદિ કાળથી અનેક દરેક ભવમાં કામની પાછળ પડ્યો જીવ, છતાં કામથી તૃપ્ત થયો નથી. અતૃપ્તિ વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય, અને તૃપ્ત થવાનો જ નથી. હમણાં એક ભાઈ આવેલા, એક દિવસનું એણે લીધેલું બ્રહ્મચર્ય તો એક દિવસનું પણ પાળી ન શક્યા. પ્રાયશ્ચિત્ત લેવા આવ્યા. કીધું 24 કલાક તમે ધીરજ નથી રાખી શકતા, શું કહેવાનું? કેટલું અઘરું છે. મુંબઈમાં એક ભાઈ આવેલા, એને લગભગ 70 આસપાસની ઉંમર હશે, અને ચતુર્થ વખત લઈ લીધેલું અને ખંડન કર્યું. કેવું જીતવું કેવું અઘરું છે, અને એને જે જીતે એનાથી પર થાય તો જ મોક્ષ. એને શરણે જાય તો મોક્ષ નથી. અને જીતવો પડે તો કોણે જીત્યો, અને જીતવા માટે શું કરવું જોઈએ શાસ્ત્ર ગ્રંથિકાર બતાવે.